મિત્રે જ કરી મિત્રની કરપીણ હત્યા. પાનવાડીના યુવાનની સામાન્ય બાબતે પોતાના મિત્રોએ જ કરી હત્યા. ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા યુવાનની સામાન્ય બાબતે હત્યા કરાઈ હોવાનું ખુલવા પામ્યું હતું. શહેરના નવાબંદર રોડ ઉપરની ખાડીમાંથી 4 દિવસ પહેલા એક 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતો યુવાન ગુમ થયા બાદ તેનો મૃતદેહ નવાબંદર રોડ ઉપર ખાડીમાંથી મળી આવતા મૃતક યુવકના પિતાએ હત્યાની આશંકા જતાવી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ રામ અશોકભાઈ ભટ્ટ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે મૃતક યુવકના પિતા અશોકભાઈએ તેના દીકરાની હત્યા કરાયાની આશંકા જતાવી હતી. જ્યારે પ્રાથમિક તબક્કે ઘોઘારોડ પોલીસે અકસ્માતના મોત સંદર્ભે કેસ કાગળ હાથ ધર્યા હતા. મૃતક યુવકનો પેનલ પીએમ રિપોર્ટ આવતા તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે મૃતક યુવાન રામભાઈના પિતા અશોકભાઈ મહાશંકરભાઈ ભટ્ટે ઘોઘારોડ પોલીસ મથકમાં તેના દીકરા રામના મિત્ર સની હાર્દિકભાઈ ત્રિવેદી અને ચેતન ઉર્ફે ડોક્ટર ગિરધરલાલ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેઓના દીકરાના રામ મિત્ર અકિલ અશરફભાઈ મકવાણાના સ્નેપચેટની આઈડીમાં મોબાઈલ નંબર બદલાવેલ હોય, જેથી રામના બતાવતા તેણે મોબાઈલના 4 આંકડા સનીના હોવાનું જણાવતા અકિલે સનીનું ઘર બતાવ્યું હતું, જેથી ઝઘડો થયો હતો અને એ દરમિયાન સનીનું ઘર બતાવી અદાવત રાખી ગત તારીખ 8/2/2000ના રોજ રાત્રિના ઉક્ત શખ્સોએ નવાબંદર લઈ જઈ રામનું ગળું દબાવી મોત નિપજાવી બંને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અનુસંધાને ઘોઘારોડ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામે ગઈ 8 તારીખે મરણ જનાર રામ અશોકભાઈ રાતે આશરે 8-9 વાગે પોતાના ઘરેથી પોતાનું બાઇક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું અને બાદમાં ફોન બંધ થઈ જાય છે અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી, જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ તપાસમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ખાડ વિસ્તાર નવાબંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ. ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયેલાનું ખુલેલ છે. આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મનદુખ હોય અગાઉ 4 મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ, તેનું મનદુખ રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે. બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન 10ની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.